કેમ છો બધા? આજે આપણે કચ્છના ફેમસ લકડિયા ગાંઠિયા બનાવવાના છે. એટલે લકડિયા ગાંઠિયા એક પ્રકારના ગાંઠિયા છે જે તીખા ગાંઠિયા જેવા જ હોય છે, પણ કચ્છમાં સ્પેશિયલ રીતે બનાવવામાં આવે છે અને વગર ખારાએ બનાવવામાં આવે છે, છતાં પણ એટલા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી રીતે બનાવવામાં આવે છે. અને આ બહુ કચ્છની જૂની અને વિસરાતી વાનગી છે. તો ઘરમાં આપણે નોર્મલ તીખા ગાંઠિયા, તીખી સેવ બધું બનાવતા હોઈએ છીએ, પણ ક્યારેક આ એક વખત આ લકડિયા ગાંઠિયાની રેસીપી જરૂર ટ્રાય કરજો. અને એની મેથડ પર થોડીક જુદી છે, તેના માટે વિડીયો જોવાનું અંત સુધી ભૂલતા નહીં. હવે એના માટે આપણે અડધો કપ આપણા જે મેજરમેન્ટ આવે ને એનું આપણે આ કપ લીધું છે, એ 1/3 કપ છે. હવે એ આપણે તેલ લેવાનું છે. એમાં એટલું સામે તમારે ડબલ પાણી લેવાનું છે, એટલે આપણે સામે એટલું ડબલ પાણી લેવાનું છે. હવે આને ફેટવાનું છે. આમ ફેટવાથી એની અંદર એર જશે અને એકદમ તમારું મિશ્રણ છે ને એકદમ ફ્લફી થઈ જશે અને સફેદ થઈ જશે. તેલ અને પાણી સરસ મિક્સ થઈ જશે. જો આમ ન કરવા ઈચ્છતા હોય તો બ્લેન્ડર પણ ફેરવી શકો, પણ આ બહુ વાર નથી લાગતી, 1-2 મિનિટમાં જ થઈ જાય છે. આપણું મિશ્રણ સરસ ફેટાઈ ગયું છે. હવે એની અંદર આપણે જે મસાલો કરવાનો છે એ મસાલો કરવાનો છે. પેલી એની અંદર અજમો નાખવાનો છે. તો અજમો આવી રીતે લઈ અને એકદમ સરસ હાથેથી એકદમ સરસ મસળવાનો છે, અને મસળીને જ અંદર નાખવાનો છે, એમને ન નાખતા. આવી રીતે સરસ હાથેથી સરસ મસળી અને અંદર નાખી શકો. હવે તમને અજમો કેટલો ભાવતો હોય એ પ્રમાણે નાખવું. અને આમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે તમે અજમો ચોક્કસ નાખજો. અને લકડિયા ગાંઠિયા કચ્છના જે ફેમસ છે એમાં નાખવામાં જ આવે છે. હવે એમાં જીરું પણ આવી રીતે કાચું આવી રીતે હાથેથી મસળીને જ નાખવામાં આવે છે. તો આપણે ટ્રેડિશનલ રેસીપી જે હોય ને ટ્રેડિશનલ રીતે બનાવો ને તો જ તમને એનો આઈડિયા. અને જે કચ્છના હોય ને એને તો આઈડિયા જ હશે કે આ કચ્છના ફેમસ લકડિયા ગાંઠિયા તમે કચ્છમાં જાઓ એ તમને ત્યાં ફેમસ આ મળે જ છે. હવે એની અંદર હિંગ આમાં આગળ પડતું આપણે નાખવાની છે. લાલ મરચું કાશ્મીરી લાલ મરચું છે, પણ હું અત્યારે અડધી ચમચીથી જરાક ઓછું નાખું છું. બહુ આપણે વધારે લાલ મરચુંનું આમાં નથી નાખવાનું, જેથી બહુ કલર લાલ ન આવે ગાંઠિયાના, એટલા માટે. એની અંદર મીઠું 1.5 ચમચી જેવું આપણે મીઠું નાખશું. અને આ બધું વસ્તુ સરસ હલાવી લેશું. અને જેને કચ્છના હશે ને એને તો ખ્યાલ જ હશે, પણ તમે કચ્છના ન હોય અને તમે કોઈ વખત કચ્છના ફરવા ગયા હોય અને ત્યાંના લકડિયા ગાંઠિયા તમને કહેશે કે ઘણી વખત આપણે ઘણી જગ્યાએ ફરવા જઈએ તો આપણે કહીએ કે અહીંયાની વસ્તુ શું ફેમસ છે અને આપણે અહીંયાથી લઈ આવતા હોય ફૂડની વસ્તુ, તો તમે એક વખત કચ્છમાં જાજો, અહીંયા લકડિયા ગાંઠિયા ખૂબ જ મળે છે. હવે ટ્રેડિશનલી આમાં પાણીમાં જેટલો લોટ ભરાય ને એટલું નાખવામાં આવે છે, પણ ઓલમોસ્ટ 2 થી 2.5 કપ મોટો આપણે જે કપનું મેજરમેન્ટ હોય ને એટલું આમાં સમાતું હોય છે. એટલે ધીરે ધીરે આપણે આમાં આવી રીતે લોટ નાખતો જવાનો છે અને મિક્સ કરતું જવાનું છે. એટલે જેમ આપણે ગાંઠિયાનું જે રીતે આપણે બાંધીએ ને કણક એવી રીતે જ બાંધવાની છે, પણ થોડો નાખવાનો છે અને મિક્સ કરતું જવાનું છે આવી રીતે. ના કદાચ તમને પહેલી વખત પણ જે ગાંઠિયા બનાવતા હશે ને એને આવડી જશે. આમાં બહુ ખારા વગર પણ એટલા ફ્લફી અને પ્લસ બહારથી કડક અને અંદરથી પોચા એવા સરસ થાય છે. અને આમાં છે ને તેલ પાણીનું માપ ખૂબ મહત્ત્વનું છે. જો એ તમે સરખી રીતે ન જાળવો ને તો ઘણી વખત લકડિયા ગાંઠિયા કડક પણ થઈ જાય છે. અને બીજું એમાં તળવાનું પણ એક આપણે સરસ ધ્યાન રાખવાની બાબત છે, જે તળવા ટાઈમે હું તમને કહીશ. અત્યારે આપણે 2 કપ લીધા છે, પછી આપણને હજી જરૂર લાગે તો આપણે ઉપરથી થોડુંક હજી નાખશું. તો પહેલાં આપણે 2 કપ નાખી અને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે આ હું જે કણક બાંધવાનો વિડીયો છે ને હું બિલકુલ સ્કીપ કર્યા વગર તમને બતાવું છું, કારણ કે કણક જો સરસ બંધાશે ને તો તમારા ગાંઠિયા સરસ બનશે. અને આમાં બિલકુલ મહેનત નથી. તમે વિચારો અને કણક બાંધો અને થોડીક ટાઈમમાં જ તમારે સાઈડમાં તમે તેલ ગરમ કરવા મૂકી દેવાનું, અને બહુ જ ઇઝી અને
આટલામાં લોટમાં લગભગ 500થી 700 ગ્રામ જેટલા ગાંઠિયા ઉતરે અને ઘરમાં એક તો હાઇજેનિક અને પ્લસ સસ્તા પણ પડે છે. જો હજી આમાં થોડુંક આપણે અડધો કપ જેટલું ફરીથી હજી થોડુંક આમાં જોશે લોટ, તો આપણે હજી થોડોક આપણે લોટ ઉમેરશું. આપણે થોડોક લોટ લીધો છે અને આપણે નાખી અને સરસ. હવે બહુ છે ને એકદમ આમ ઢીલો નહીં અને બહુ અતિ કડક પણ નહીં એવો. એટલે આ હું તમને આખો લોટ બંધાઈ જાય ને પછી હું તમને બતાવીશ કે પ્રોપર એનું પરફેક્ટ લોટ કેવો હોવો જોઈએ તમને બતાવીશ. આપણી પરફેક્ટ છે ને કણક બંધાઈ ગઈ છે. અતિ આપણે બહુ ઢીલું પણ નથી અને ટૂંકમાં જે આપણે નોર્મલ ગાંઠિયા માટે જેટલું આપણે કણક આવી રીતે ગાંઠિયા માટે એની બનાવી છે એવી જ. હવે આને થોડીક વાર છે ને 1 જ મિનિટ માટે આવી રીતે ફેટવાનું છે અને સાઈડમાં તેલ ગરમ કરવા માટે પણ રાખી દેવાનું છે, જેથી તમારા ગાંઠિયા તરત ઉતરી જાય. ગાંઠિયા બનાવવા બહુ જ ઇઝી છે પણ એનું માપ છે ને બહુ જ મહત્ત્વનું છે, સાથે તેલનું ટેમ્પરેચર પણ બહુ મહત્ત્વનું છે. હવે આપણી કણક સરસ થઈ ગઈ છે અને તમે જુઓ જે કેટલી એકદમ ફ્લફી લાઇટ થઈ ગઈ છે, થોડુંક વાર ફીણો ને એટલે. અને હવે આપણે જે સંચો આવે ને એમાં ગાંઠિયાનું આપણે લઈ લીધી છે એની ડિસ્ક અને હવે એની અંદર આપણે ગાંઠિયાનું બેટર નાખી દઈએ. અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા ઓલરેડી રાખી દીધું હતું, એટલે તમારે સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દેવું અને આપણે સંચામાં જેટલા એક વખતમાં આવે એટલું ભરી લેશું. હવે અહીંયા તેલ સરસ ગરમ કરવા રાખી દીધું છે અને ગમે તે ગાંઠિયા, આ લકડિયા ગાંઠિયા કે કોઈ પણ ઘરમાં તીખા ગાંઠિયા, તીખી સેવ જ્યારે પણ બનાવતા હોય ત્યારે તેલ હંમેશા થોડુંક સરસ એકદમ થઈ જવું જોઈએ. આમાં ઠંડા તેલમાં કે ઓછા તેલમાં તમે કરવા જશો ધીમા તાપે તો એ ગાંઠિયા તેલ પીધેલા થશે અને કડક પણ થશે. એ વાતનું ખાસ ધ્યાન રાખો. એટલે સરસ તાપ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાનો એકવાર તેલ ગરમ થઈ જાય પછી. અને હવે આપણે સંચાની મદદથી ગાંઠિયા પાડી દઈશું. જો તમારા સરસ હશે ને તો કેવા એકદમ ઉપર એકદમ થઈને આવી ગયા છે. હવે ગાંઠિયા બનાવતા વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે પાડતા હોય ને ત્યારે તેલ મીડિયમ ટુ હાઈની વચ્ચે હોય અને પછી હાઈમાં થોડુંક મીડિયમ કરી દેવાનું અને બબલ્સ થાય ને ત્યાં સુધી ગાંઠિયા થાય. તરત બહુ ગાંઠિયા આમ પલટ નહીં કરવાના, એક સાઈડ થઈ જાય, સેટ થઈ જાય પછી તમારે બીજી સાઈડ કરવાના છે. બહુ આમ અલટ પલટ કરો ને ગાંઠિયામાં એટલે ગાંઠિયા કડક જ થાય, એટલે વાસ ધ્યાન રાખવાનું. હવે એક સંચામાં 2 ટાઈપની ઓલી જાળી આવે છે, એક મોટી જાળી અને નાની જાળી. મેં અત્યારે નાની જાળી લીધી છે કારણ કે આ તમે ગાંઠિયા તરીકે વાપરી શકો, ઇવન તમે ચેવડો બનાવવો હોય તો એમાં પણ નાખી શકો. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું. અને બબલ્સ થાય ત્યાં સુધી તમારે સમજવું કે ગાંઠિયા હજી થયા નથી. બબલ્સ બંધ થઈ જાય ને, જો આ બબલ્સ બંધ થઈ ગયા ને ઇટ મીન્સ કે તમારા ગાંઠિયા સરસ થઈ ગયા છે. અને એક વખત ચેક પણ કરી લેવું તમારા ગાંઠિયા. તરત જ ગાંઠિયા થઈ જાય છે. હવે આ તમારે એક વખત ચેક કરી લેવું, એકદમ સરસ થઈ ગયા છે. જો હવે નિકાલ લેવા અને બધી બેચ આવી રીતે રેડી કરી લેવાની. અને એક બેચમાં તાપનું મહત્ત્વ રાખવાનું, તાપ જરાય ધીમો ન થવો જોઈએ. જો આપણા બધા લોટમાંથી જેટલા ગાંઠિયા ઓલમોસ્ટ બધા આપણે તૈયાર થઈ ગયા, ઓલમોસ્ટ નહીં બધા જ છે. તો મને લાગે છે કે 700 ગ્રામથી વધારે થોડાક થયા છે. અને જે કચ્છના હોય એ લોકો વ્યૂઅર્સ મને કહેજો કે આ રીત બરાબર છે કે નહીં. મેં એકદમ ટ્રેડિશનલ રીતથી બનાવી છે. અને બીજું કે મારી યુટ્યુબ ચેનલ ભલે નવી છે, ઘણા જો તમે કદાચ આ વિડીયો ફેમસ યુટ્યુબર કે કોઈ મોટા શેફે બનાવી લેશે તો ફટાફટ એને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, વ્યૂઝ બધા મળી જશે. પણ એક વખત આ નાના યુટ્યુબ ચેનલવાળાને પણ સબસ્ક્રાઈબ કરજો, એને સપોર્ટ આપજો. કારણ કે અમે લોકો છે ને બહુ જ નાની યુટ્યુબ ચેનલ હોય ને એના માટે હરેક વ્યૂ, હરેક લાઇક, હરેક શેર, હરેક સબસ્ક્રાઈબ ખૂબ મહત્ત્વના હોય છે. તો પ્લીઝ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આપણે બધા અને હું તમને બતાવું પણ ખરા કે કેટલા એકદમ ક્રિસ્પ આમ જો. તો તૈયાર છે આપણા લકડિયા ગાંઠિયા. જો ગમ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું તરત નોટિફિકેશન મળતી રહે. આવજો.